સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખંડણી વસૂલવાના ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે। સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખંડણી વસૂલવાના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે। આરોપી શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા હતા। વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગે હાથ પકડવાનું આયોજન કર્યું હતું। જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો ત્યારે વેપારીએ તેને 1 લાખ રૂપિયા આપતો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો। આ વિડીયોમાં સંપત ચૌધરી પીળા રંગની ટી શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે। શ્રવણ જોશીની કામ કરવાની પદ્ધતિ એકદમ પ્રોફેશનલ ગુનેગાર જેવી હતી। તે આપનો ખેસ પહેરીને સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનો પર જતો હતો। ત્યાં તે ગ્રાહકોની વચ્ચે જઈને એવો દોડ કરતો કે દુકાનદારની ગેરરીતિઓ પકડી રહ્યો છે। વિડીયોમાં તે મોટા અવાજે બૂમો પાડીને આસપાસના લોકોને ઉશ્કેરતો જેથી વેપારી દબાણમાં આવે ને તેની અસામાજિક પ્રતિષ્ઠા ખરડાય। વિડીયો વાયરલ કર્યા પછી તે વેપારીને ધમકાવતો કે તેનું લાયસન્સ રદ કરાવી દેશે। ત્યારબાદ તે સેટલમેન્ટ માટે પોતાના સાગરીત સંપત ચૌધરીનો સંપર્ક કરવા કહેતો। लिंबायत વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો। આ સિલસિલો સતત ચાલુ હતો। એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અનાજની દુકાનો વાળાનો સંપર્ક કર્યો, ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો। ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા, કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાન વાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। શ્રવણ જોશી કોણ છે, હોદ્દો શું છે, ક્યાંનો? શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવવું છે, પરંતુ એ સાથે જ એ લિંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે। સર, કઈ રીતે સસ્તા અનાજની દુકાને ટાર્ગેટ કરતા? આ લોકો સસ્તા અનાજની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા। રોકડા રૂપિયા પણ લેવાયા છે, કઈ રીતે રોકડા રૂપિયા કેટલા? રોકડા 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે। 200 ના 5 બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા। અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને 50,000 રૂપિયા લીધેલા, જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે। સર, કેટલા એવા દુકાનદારો છે જેને આ રીતે ટાર્ગેટ કરતા હતા? ઓછામાં ઓછા 15 થી 20 દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા એવું એ લોકોનું જ્યારે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કહેવું હતું, પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે। આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશે। શ્રવણ જોશીને લઈને સંપત ચૌધરીએ શું વાત કરી, કઈ રીતે રૂપિયા કોના વતી સ્વીકાર્યા? સંપત ચૌધરીએ શ્રવણ જોશી વતી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું કે ભાઈ હું શ્રવણભાઈનો માણસ છું અને તમે પૈસા આપી દો, પછી શ્રવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એશ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા।